જશે હો પછી સહી કરો પણ મેં ક્યાં કીધું તમે સહી કરો ભૂલ હોય તો લખી લે ને પાછું એમાં ક્યાં ઓલું વાત છે શું નામ છે તમારું આખું નામ બોલો તો શું નામ છે તમારું અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે તમારું નામ શું છે આખું શું થયું હા ભાઈ એમ લખે છે પૂછ્યા વગર કે બેદરકારી દાખતા આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે ધ્યાન રાખજો ભટકાયા છે એક છે ને નહીં એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બેદરકારી આ ભાઈ એના ભેરા હતા નહીં નહીં પેલું સોલ્યુશન ઉપર ખબર નહીં પડે ક્યાં મૂકી દે આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીપી વાળો સહી નથી લીધી તમે લખ્યું છે ને તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો પૂછીને લખ્યું શું એને લખાયું છે તમારે પાસે આને લખાયું કે બેદરકારી તમે તે લખાયું આ કોઈ એમ કે મારો પરિવાર છે બેદરકારી તમે એના ભેરા હતા બેદરકારીથી વાત નથી એવું નહીં કેતા ગામમાં કોઈ કેવા વાળો નથી ઓલા ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું એક્શન જોવું તો કાલથી બતાડું તમને ધારાસભ્ય વિમલ ચુડાસમા અનેકવાર તેમના નિવેદનોને લઈ અને ચર્ચામાં આવે છે. અનેક એવા વિડીયો તેમના વાયરલ થાય છે કે જે વાતને લઈ અને તેઓ ચર્ચામાં આવે છે. હવે વધુ એકવાર વિમલ ચુડાસમાનો પોલીસને ખકડાવતો વિડીયો વાયરલ થયો છે અને આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ મામલો કંઈક અલગ છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિમલ ચુડાસમાનો એક વિડીયો વાયરલ થયો. ત્યારબાદ આ વિડીયો વાયરલ થતાં જ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો કે ધારાસભ્ય પોલીસને ખકડાવી રહ્યા છે. ભટકાણો છે આવું લખે છે આ ભાઈ. અરે પણ જે હોય પણ આવી રીતે લખે કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય. એ પછીની વાત છે એ પછીની વાત છે. પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે. એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે અમને શું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે. આવી રીતે કઈ મર્યાદા છે. અને એને પાછો લખીને પાછો પાવર કરે છે. પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયો ન લીધો હોય, નોન કરપ્ટર માણા હોય, ભગવાનથી ધોયેલો હોય દૂધથી. હવે એને કહે છે કે ભાઈ કાલથી તૈયારી રાખજે તારી. અરે અમે અમારા કુટુંબનો દીકરો ગુમાવ્યો છે, મારા ભાઈનો કુટુંબિક દીકરો છે. અરે હું પોતે ત્યાંથી આવ્યો, હું ફોટોગ્રાફ લઈને આવ્યો, ના કોઈ ડાયવર્ઝન નથી, ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત. સ્પીડમાં નથી આવતો, મને ખ્યાલ પડી હતી. પછી સહી કરો પણ મેં ક્યાં કીધું તમે સહી કરો ભૂલ હોય તો લખી લે ને પાછું એમાં ક્યાં ઓલું વાત છે શું નામ છે તમારું આખું નામ બોલો તો શું નામ છે તમારું અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે તમારું નામ શું છે આખું શું થયું હા ભાઈ એમ લખે છે પૂછ્યા વગર કે બેદરકારી દાખતા આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે ધ્યાન રાખજો ભટકાયા છે એક છે ને એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બેદરકારી આ ભાઈ એના ભેરા હતા નહીં નહીં પેલું સોલ્યુશન ઉપર ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીપી વાળો સહી નથી લીધી તમે લખ્યું છે ને તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો પૂછીને લખ્યું શું એને લખાયું છે તમારે પાસે આને લખાયું કે બેદરકારી તમે તે લખાયું આ કોઈ એમ કે મારો પરિવાર છે બેદરકારી તમે એના ભેરા હતા. બેદરકારીથી વાત નથી એવું નહીં કેતા ગામમાં કોઈ કેવા વાળો નથી. ઓલા ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું એક્શન જોવું તો કાલથી બતાડું તમને.
બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું જેસીબી વાળા તમને ચમચાગીરી કરી તમે? ના, ક્યાં સાહેબ? મારે કોઈ ઓળખીતા નહીં. કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જાવ પ્રેમ છે ને. બાઈક લઈને આવતા હતા નાની સાથે અથડાઈ ગયા હતા. ભાઈની બેદરકારી રવિન્દ્રભાઈ, ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવું કોઈ વાત જ નથી. રવિન્દ્રભાઈ લખી નાખો તો. આ બધું આપણે શું વાત શું શું નામ છે તમારું? અરે ભાઈ હાલો ને અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું 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 નામ છે તમારું આખું? મારું ભાવસિંહ મોરી. ભાવસિંહ મોરી. લખી નાખો ને સાહેબ કેવું. તમે ભરી દીધી. આ એક છે ને ફોટો પાડતા હજી પહેલા લખેલું છે. ન્યા એ ભાઈ જે છે ને ના તમે મશીન જોયું હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ને આમ જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપી છે. સુધારો તો આપણે 5 વખત લખી લો. એમાં તમે કેવો પ્રશ્ન? તમારે આ રીતે લખવું આપણે જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે તો વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યો તો શું થાય? ના ના વાંચી જ લેવાની તમે હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે પણ એ સાંભળ ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને ને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર કેમ મારો છે કઈ દે? આ તો શું કામે લખ્યું હે? હા, આપણે વાત તમે કરી. મન્નાની ભેળા તમે મન્નાની ભેળા બેઠા હતા? તમે મન્નાના ભેળા બેઠા હતા? તમે મન્નાના ભેળા બેઠા હતા? મન્નાના ભેળા બેઠા હતા તમે તમે? વાંચીને કહો કે આ તો તમે જ લખ્યું છે ને તો કેવી રીતે લોકો કે બેદરકારી છે? ભાવસી જવા દે વાત પતી ગયા. લોકોને પછી વાતું કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જા તું આ બાજુ. આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હકીકત સામે આવી છે. આખી વાત એવી છે કે ગડુ ગામ ઉપર એક હાઈવેની કામગીરી ચાલી રહી હતી અને એ કામગીરી દરમિયાન હાઈવે પર જ વચ્ચે રોડ ઉપર ક્યાંક ને ક્યાંક કટર મશીન અને એવી સાધન સામગ્રીઓ પડી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન પણ નહોતું લગાવવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની રેડિયમ કે કોઈ પણ લાઇટ પણ ન હતી કે જેનાથી ખબર પડી શકે કે અહીંયા રોડ પર કામ ચાલુ છે. એ દરમિયાન જ ત્યાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા અને ત્યારબાદ તેમનું ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થયું. તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું. આ આખી ઘટના થઈ, પરંતુ પોલીસની આની અંદર ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસે ફરિયાદ કરી એની અંદર ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિનું મૃત્યુ થયું એમને જ આ આખી ઘટના માટે કસૂરવાર ઠહેરાવ્યા. ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને વિમલ ચુડાસમાનો શું વિડીયો વાયરલ થયો એના પર પણ નજર કરીએ અને નિવેદન પણ સાંભળીએ. પછી સહી કરો. પણ મેં ક્યાં કીધું તમે સહી કરો એવું? ભૂલ હોય તો લખી લે ને પાછું. એમાં ક્યાં ઓલું વાત છે? શું નામ છે તમારું? આખું નામ બોલો તો શું નામ છે તમારું? વાત થઈ. અરે તમારા સાહેબ હોય તો એ સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? શું થયું શું થયું શું થયું છે? આ ભાઈ એમ લખે છે પૂછ્યા વગર કે બેદરકારી રાખતા. આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે? ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને. નહીં, એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે જે મરણ પામ્યા છે બેદરકારી, આ ભાઈ એના પહેલા હતા? નહીં નહીં એટલું સોલ્યુશન ઉપર કરેલું. લાવો બે આવો. ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીપી વાળો. મેં સહી નથી લીધી. એની પણ તમે લખ્યું છે ને, તમે લખ્યું છે કે નથી લખ્યું મને કહો. પૂછીને જ લખ્યું. પણ શું એને લખાયું છે તમારે પાસે? આને લખાયું કે બેદરકારી કાકા તમારે બેઠા પાસે? છે. નહીં, આ લોકો એમને તમે તે લખાયું આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેગા હતા? બેદરકારીથી વાહન નથી વાહનનું અકાય. ઓલા વાહન મર્યાદામાં રહેવાનું હો ભાઈ. એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવા વાળો નથી. ઓલા ભાઈએ બેદરકારી રાખી છે ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું જેસીબી વાળા તમને ચમચાગીરી કરી તમે? ના ના ક્યાં સાહેબ? મારે કોઈ ઓળખીતા નહીં.
કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જ આવું પ્રેમ છે ને. આ રીતે બાઇક લઈને આવતા હતા, નાની સાથે અથડાઈ ગયા હતા. કોન્ટ્રાક્ટ વગર તો ન થતું હોય ને. અરવિંદભાઈ. તો કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈની બેદરકારી અરવિંદભાઈ. ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવું કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. આ બધું આપણે શું વાત શું શું નામ છે તમારું? અરે ભાઈ હાલો ને. અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું 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 નામ છે તમારું આખું? મારું ભાવસિંહ મોરી. ભાવસિંહ મોરી. લખી નાખો ને સાહેબ કેવું. તમે ભરી દીધી. આ એક છે ને ફોટો પાડતો હજી પહેલા લખેલું છે. ન્યા એ ભાઈ જે છે ને ના તમે મશીન જોયું હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ને આમ જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપી છે સુધારો તો આપણે 5 વખત લખી લો એમાં તમે કેવો પ્રશ્ન તમારે આ રીતે લખવું આપણે જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે તો વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યો તો શું થાય? ના ના વાંચી જ લેવાની તમે હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે પણ એ સાંભળ ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટરને ને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના કોન્ટ્રાક્ટર કેમ મારો છે કઈ દે. આ તો શું કામે લખ્યું હે? હા, આપણે વાત તમે કરીએ. મનના ભેરા તમે મનનાની ભેરા બેઠા હતા. તમે મનનાના ભેરા બેઠા હતા. તમે મનનાના ભેરા બેઠા હતા. મનનાના ભેરા બેઠા હતા તમે તમે. વાંચીને કહો કે આપણે આ તો તમે જ લખ્યું છે ને તો કેવી રીતે લોકો કે બેદરકારી છે? જવા દે. વાત પતી ગઈ. લખોને પછી વાતું કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જા તું આ બાજુ. આખી ઘટના એવી હતી કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ક્યાંક ને ક્યાંક આ આખી ઘટના ઘટી. કારણ કે આપણે કોન્ટ્રાક્ટરની બેદરકારી એટલા માટે કહી શકીએ, રોડનું કામ ચાલુ હતું. એ ચાલુ કામમાં જ ત્યાં ક્યાંક ને ક્યાંક કટર મશીનથી લઈ અને તમામ સાધન સામગ્રીઓ પણ પડી હતી, પરંતુ ત્યાં ડાયવર્ઝન પણ નહોતું લગાવવામાં આવ્યું. કોઈ પણ પ્રકારે ત્યાં લાઇટ પણ નહોતું કરવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પ્રસાર થાય તો એને ખબર પડે કે અહીંયા કામ ચાલુ છે. ત્યારબાદ જ્યારે આખી ઘટનાને લઈ અને વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી, એની અંદર બી પોલીસ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને છાવરતી હતી એવું સામે આવ્યું. કારણ કે એની અંદર મૃતકને જ જવાબદાર ગણવામાં આવ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરની કોઈ પણ બેદરકારી નહોતી એવું સામે આવ્યું. હવે આ તમામ ઘટનાને લઈ અને વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. એ અધિકારી કે જેમણે કાર્યવાહી કરી એમને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.